રહ્યા છો એનએન ન્યૂઝ. છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમમાં વીજ પ્રવાહના કેબલ હાથે પકડી શકાય એટલી હદે લટકી પડ્યા છે. છેલ્લા 1 વર્ષથી અરજદાર ઝઘડિયા વીજ કંપનીમાં લેખિતમાં અરજી આપી રહ્યો છે. તેમ છતાં આ મોતના મુખમાં ધકેલનાર વીજ પ્રવાહના કેબલો ખેંચી શકાય નથી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારી અવારનવાર સામે આવે છે, જે કોઈ નવાઈની બાબત નથી. વીજ પ્રવાહને લગતા ટ્રાન્સફોર્મરો હોય, લટકતા વાયરો હોય કે વીજ પોલ પર ચડી ગયેલા ઝાડી ઝાકરા હોય, જવાબદાર વીજ કર્મચારીઓ આ બધું સુવ્યવસ્થિત રાખવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના મોરાવગા, કાછીવગા તથા જરાત વગામાં એગ્રીકલ્ચર વીજ પ્રવાહના પોલો તથા તેના પરથી પસાર થતા વીજ કેબલો બિલકુલ નીચે સુધી લટકી રહ્યા છે. અવારનવાર ઝઘડિયા વીજ કંપનીના જવાબદાર અધિકારીઓને આ બાબતે લેખિતમાં અરજી આપવા છતાં કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. રાણીપુરા ગામે રહેતા રોહિતભાઈ બાબુભાઈ પટેલ નામના ખેડૂતે આ વીજ કેબલો લબડી પડ્યા હોય અને ટ્રેક્ટર નામના ખેડૂતે આ વીજ કેબલો લબડી પડ્યા હોય અને ટ્રેક્ટર લઈ જવું પણ મુશ્કેલ લાગતું હોય તથા ખેતરોમાં કામ કરતા ખેતમજૂરોને પણ વીજ કરંટ લાગવાનો ભય લાગતો હોય ગત તારીખ 2/2/2023ના રોજ વીજ પ્રવાહના કેબલો ખેંચી ટાઈટ કરવા માટે વીજ કંપની ઝઘડિયાને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમ છતાં વીજ કંપની દ્વારા કોઈ પગલાં ભરાયા ન હતા. ત્યારબાદ તેઓએ તારીખ 26/6/2023ના રોજ ફરી એક વખત નાયબ કાર્યપાલક ઇજનેર ઝઘડિયાને લેખિતમાં અરજી આપી હતી, પરંતુ તેનું પણ કોઈ નિરાકરણ નહીં આવતા આજરોજ ફરી તારીખ 19/3/2023ના રોજ ખેડૂત રોહિતભાઈ પટેલ દ્વારા ઝઘડિયા વીજ કંપનીને લેખિતમાં અરજી આપવામાં આવી છે. તેમ છતાં તેનું સમારકામ કરવાની હકારાત્મક વલણ વીજ કંપનીના જવાબદાર નાયબ ઇજનેર તથા અન્ય અધિકારીઓએ દર્શાવ્યું નથી. રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, એનએન ન્યૂઝ, ઉંબલ્લા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.